નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇકોનોમિક્સની અંદર યુનિટ નંબર 5 ગરીબી તેનો અભ્યાસ કરવાનો છે. આપ જોઈ શકો છો કે ગરીબીની અંદર ખાસ કરીને આગળ આપણે 4 પ્રકરણ જોયા. અર્થશાસ્ત્રની અંદર ઘણી બધી વિભાવનાઓનો ઉદ્ભવ થયો અને તમામ દેશની અંદર શાસનમાં કંઈક ને કંઈક ગરીબીને નાબૂદી કરવા માટે પણ વિચારી રહ્યા છે. હવે આપણે અહીંયા જોશું તો ખ્યાલ આવશે કે ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એવી સ્થિતિ છે. ગરીબીની વ્યાખ્યા શું કહી શકાય? તો કે અભાવની સ્થિતિ છે. શું છે? અભાવની સ્થિતિ. અભાવની સ્થિતિ એને કહેવાશે કે જેની અંદર આની આપણે એક વર્ગ પોતાની લઘુત્તમ પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. મોટા ભાગે વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું પ્રમાણ નીચું છે અને આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, ત્યાં વસ્તીનો મોટા ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે આપ જોઈ શકો કે રોટી, કપડાં અને મકાન એ તેની પાયાની જરૂરિયાતો ગણાતી હતી. પરંતુ અત્યારે ગરીબીની અંદર મલ્ટી પોવર્ટી ઇન્ડેક્સ એટલે કે બહુઆયામી જે ગરીબી રેખાનો ઇન્ડેક્સ છે તેનો પણ આપણે ખાસ કરીને અત્યારે અભ્યાસ કરવાનો હોય છે. તો અહીં આપ જોઈ શકો છો કે માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. ત્યાં વસ્તીનો મોટા ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવામાં જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો આહાર, કપડાં, સારું રહેઠાણ વગેરે પ્રાપ્ત કરી શકતા નથી. તો બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં શું થાય છે મિત્રો? તો કે અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. માનવ વિકાસ અહેવાલ કોણ બહાર પાડે છે? આને કહેવાશે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. UNDP દ્વારા બહાર પાડવામાં આવે છે. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દર વર્ષે બહાર પાડવામાં આવે છે, જેની અંદર 0 થી 1ની વચ્ચે પોતાને સૂચકાંક રાખે છે. ભારત મધ્યમ HDI ક્રમ ધરાવે છે. તો એ લખેલું છે કે ગરીબીમાં ઘટાડો થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં કહી શકાય નહીં. શું થવું જોઈએ? અસમાનતામાં ઘટાડો થવો જોઈએ. ઇનઇક્વાલિટી છે તે એનો આપણે નાબૂદ થવી જોઈએ. ઇનઇક્વાલિટી જ્યાં સુધી સમાજમાં આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં કહી શકાય નહીં. આ સંદર્ભમાં ભારતના આયોજન કાળ દરમિયાન આપને જણાવી દઉં કે ભારત દેશ આઝાદ થયો 1947માં. ત્યારબાદ 1951થી શરૂ કરીને 2015 સુધી આપણે પ્લાનિંગ કમિશન હતું. દેશના અર્થતંત્રને કઈ દિશામાં આપણે લઈ જવું તેના માટે પ્લાનિંગ કમિશન હતું. પ્લાનિંગ કમિશન બાદ અત્યારે નીતિ આયોગ આવ્યું છે. નીતિ આયોગ તેનું સ્થાન લીધેલું છે, જેની અંદર રાજ્યોની પણ ભાગીદારી હોય છે. કારણ કે આપ જો જાણો છો કે ભારત છે એ એક કોઓપરેટિવ ફેડરલિઝમ એટલે કે સમવાય તંત્ર, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો હોય છે, સમવાય તંત્રની તરીકે કામ કરે છે. એના માટે રાજ્યો પણ એક એના દેશના અભિન્ન અંગ માનવામાં આવે છે. તો અહીં જોઈએ કે આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદી કરવાની અનેક યોજનાઓ મહત્વની પણ સ્વીકારાણી. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના જે હતી અને તે પછીની પંચવર્ષીય યોજનાઓ ગરીબી નાબૂદી માટે વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો આયોજન કરવાનું શરૂઆત થયું, પરંતુ ગરીબીના લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નહીં. હવે આપણે આ પ્રકરણની અંદર કુલ 5 મુદ્દા મુખ્ય ભણવાના છે. એમાં સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈ.
5.1 મુદ્દો છે એ શું છે? ગરીબીનો અર્થ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પોવર્ટી? ગરીબીનો અર્થ. ગરીબી કોને કહેવાશે? ત્યારબાદ 5.2 એની અંદર ગરીબીનું સ્વરૂપ જોવાનું છે આપણે, કે ગરીબીનું સ્વરૂપ એટલે કે નેચર ઓફ પોવર્ટી શું હોઈ શકે. એની અંદર બે ભાગ હશે, એક હશે નિરપેક્ષ ગરીબી અને એક હશે સાપેક્ષ ગરીબી. અહીંયા જોશો તો ગરીબીનો અર્થ શું છે, ગરીબીનું સ્વરૂપ શું છે. હવે આપ સૌ જાણો છો કે કોઈ સમસ્યાનું આપણે સમાધાન લાવવું હોય તો સમસ્યાના મૂળ સુધી આપણે પહોંચવું પડે. તો ગરીબીના નિર્દેશાંકો કયા કયા છે, કે કયા કયા ફેક્ટર ઉપર ધ્યાન રાખે તો ગરીબી નાબૂદ થાય છે. તો ગરીબીના નિર્દેશકો, ઇન્ડિકેટર્સ, એને કહેવાય છે ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટી. તો ગરીબીના નિર્દેશકો કયા કયા છે તેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. ક્યાં હોઈ શકે? સામાન્ય રીતે વિચારીએ તો એક વિશિયસ સાયકલ હોય. એક તો ઓછી આવક હોય, પછી એના કારણે ફૂડ અને હેલ્થ એટલે કે કુપોષણ હોય, પછી આયુષ અપેક્ષિત ઘટી જાય, તબીબી સગવડો ન મળે, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા, રહેઠાણ, વીજળી, શિક્ષણ, આવક ને સંપત્તિની અસમાન વહેંચણી અને બેરોજગારીનો દર. આ ઘણા બધા એના ઇન્ડિકેટર છે. તો સૌપ્રથમ આપણે શું જોઈશું? ગરીબીનો અર્થ, ગરીબીનું સ્વરૂપ, ગરીબીના નિર્દેશાંકો. ત્યારબાદ છે આ ગરીબીના કારણો ક્યાં ક્યાં હોઈ શકે, કે કયા કારણે આ ગરીબીનો સામનો કરવો પડતો હોય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા ગરીબીના કારણો શું શું હોઈ શકે તેની અંદર આપણે ઐતિહાસિક કારણો, 5.4 જે મુદ્દો છે એ છે ગરીબીના કારણો. તો ગરીબીના કારણો. અને 5.5 છે ગરીબી ઘટાડવાના પ્રયાસો, ગરીબી ઘટાડવાના ઉપાયો. એટલે કે કયા કયા રસ્તા ઉપર આપણે ગરીબી ઘટાડી શકીએ છીએ. તો આ પ્રમાણે મુખ્ય 5 મુદ્દાઓ આપણે જોવાના છે. એક વખત રિપીટ કરાવી દઉં તમને કે 5.1 છે એ શું છે? ગરીબીનો અર્થ, કે ગરીબી ક્યારે કહેવાશે, ગરીબી રેખા ક્યારે કહેવાશે, એનો માપદંડ, કે સરકારશ્રી ક્યારે કહેશે કે આ વસ્તી જે છે એ ગરીબી રેખા હેઠળ આ વિસ્તાર જીવી રહ્યો છે, અથવા તો આ ગરીબી રેખાથી ઉપર છે, મધ્યમ સ્વરૂપ છે. ગરીબીનું સ્વરૂપ શું છે એ 5.2 મુદ્દો છે, ગરીબીનું સ્વરૂપ, નેચર ઓફ પોવર્ટી. ત્યારબાદ છે ગરીબીના નિર્દેશકો કે ઇન્ડિકેટર્સ, કયા કયા વસ્તુ હોય તો આપણે એને એના ગરીબી રેખા હેઠળ જીવે છે એવું કહી શકાય. ગરીબીના કારણો, એના કારણો શું છે. અને 5મું છે તે આ ગરીબી હટાવવા માટેના પ્રયાસો. જોઈએ આપણે સૌપ્રથમ 5.1 ગરીબીનો અર્થ, મિનિંગ ઓફ પોવર્ટી. હવે આ એક ગરીબી છે ને એક અભાવની સ્થિતિ છે. અભાવની સ્થિતિ છે. કેવો અભાવ? તો કે એક લઘુત્તમ ગરિમાપૂર્ણ જીવન જીવી શકાય તેવી સ્થિતિ. સિમ્પલ ભાષા છે કે લઘુત્તમ ગરિમાપૂર્ણ જીવન જીવી શકાય તેવી સ્થિતિ. અહીંયા જોઈએ તો જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. પોતાની પાયાની જરૂરિયાતો. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણ, આપણે વાત કરીને કે લઘુત્તમ, એ વાત કરેલી છે, જો લઘુત્તમ, મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતા હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે એમ કહેવાય. તો અહીંયા બે શબ્દ યાદ રાખવાના, કે ન્યૂનતમ જીવન ધોરણ અને લઘુત્તમ જીવન જરૂરિયાતો પાયાની જે છે એનો સંતોષ થવો જોઈએ. વિશ્વના મોટાભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં ગરીબીની અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો સમય, સ્થળ અને સમાજ બદલાતા રહે છે. ગરીબી એક સાપેક્ષ ખ્યાલ છે. તમે એક વ્યક્તિને ગરીબ અન્ય વ્યક્તિથી ક્યારે કહી શકો? તો કે બીજી કરતા આવક ઓછી હોય, જીવન ધોરણ નિમ્ન હોય. તો એ કમ્પેરેટિવ ખ્યાલ છે, એટલે કે સાપેક્ષ ખ્યાલ છે. બે પ્રકારે હોય, સાપેક્ષ, નિરપેક્ષ. તો સાપેક્ષ ખ્યાલ હોવાથી સમય કયો છે, સ્થળ કયું છે, સમાજ બદલાતો રહે છે. ગરીબી માટેના મોટા ભાગના અર્થઘટનોમાં સમાજમાં એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં, જો વિશ્વની અંદર મુખ્ય યુનાઇટેડ નેશન દ્વારા
આમ બે ભાગ પાડેલા છે પણ ત્રણ આવે છે. એક તો વિકસિત દેશો કે જેનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વધુ હોય, એનું અર્થતંત્ર છે એ વધુ હોય. ત્યારબાદ છે વિકાસશીલ, જેનું અર્થતંત્ર વિકસી રહ્યું છે. અને ત્રીજું છે અલ્પ વિકસિત એટલે કે જ્યાં વિકાસના માનદંડો હજી ઘણા વૈશ્વિક લેવલ કરતા ઓછા છે. વિકસિત દેશોમાં અમેરિકા, યુકે, ફ્રાન્સ, ત્યારબાદ નોર્ડિક કન્ટ્રી જે છે આપણે નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, એ બધા દેશો. તો વિકાસશીલ દેશોમાં ભારત, ત્યારબાદ બ્રાઝિલ, ચીન, તુર્કી, આ બધા વિકાસશીલ દેશોની અંદર આવતા હોય છે. તો આપણે જોશું કે ગરીબીના જુદા જુદા અર્થઘટનને બે વિભાગમાં વહેંચી શકાય છે. આપણે ભણી રહ્યા છીએ ગરીબીનો અર્થ, ગરીબીનો પરંપરાગત અર્થ અને આવક ગરીબી, અને ગરીબીનો આધુનિક અર્થ અને બિન આવક ગરીબી. રેડી? એક તો પરંપરાગત જે છે અર્થ એને આવક સાથે જોડેલા છે, અને ગરીબીનો આધુનિક અર્થ છે એને બિન આવક સાથે જોડેલા છે. ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચને લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. જો આ પોવર્ટી લાઈન છે, પોવર્ટી લાઈન. રેડી? આપણે એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકો આવે છે, આપણને ખ્યાલ હશે. એપીએલ ને બીપીએલ એટલે કે એબોવ પોવર્ટી લાઈન એટલે બિલો પોવર્ટી લાઈન, એટલે કે ગરીબી રેખાની નીચે અને ગરીબી રેખાની ઉપર. હવે ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવામાં આવે છે. આજે ગરીબી રેખા નક્કી કરી નાખી છે કે ભાઈ દરરોજના 300 રૂપિયા કમાતા હોય એની નીચેના જે છે એ ગરીબી રેખાની અંદર આવશે, ઉપર જે છે એ એબોવ પોવર્ટી લાઈન એટલે ગરીબી રેખાથી ઉપર આવશે. આ ખર્ચ છે એ શેના આધારે નક્કી થતો હોય છે? તો કે તેમની દરરોજની જરૂરિયાતો, બેઝિક એમ્યુનિટી, ફુગાવાનો દર, આ તમામ વસ્તુનો ખ્યાલ રાખવામાં આવે છે. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. આપણે વાત કરીએ ને કે ગરીબી શું છે? એક અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી, હા, એક આવક પ્રમાણે જે જૂનો અર્થ હતો એ બિન આવક ગરીબી પણ કહી શકાય. એની અંદર આપણે ખાસ કરીને ન્યૂનતમ કેલરી એટલે કે આના માટે જુદા જુદા સમયે સમિતિ બનેલી હતી. સુરેશ તેંડુલકર સમિતિ હતી, સુરેશ તેંડુલકર, અને પછી પણ એક સમિતિનું નિરૂપણ થયેલું હતું. હવે ત્યારબાદ ત્યારે એવું કીધું કે ગ્રામ્ય વિસ્તારોમાં 2800 કેલરી અને શહેરી વિસ્તારમાં 2100 કિલો કેલરી જો હોય, ન્યૂનતમ કેલરી હોય, તો એ સમયે ગરીબ ગણાશે નહીં, કારણ કે એટલું એને દિવસ દરમિયાન ભોજનની માત્રા જોતી હોય છે. તો શું કહે છે કે ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને પણ ધ્યાનમાં લેવાય છે. પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે ફક્ત અપૂરતા ખોરાકની છે. રેડી? તો ટૂંકમાં ગરીબી કે માત્ર ભૂખમરાની સ્થિતિ નથી. શું છે? ગરીબી છે એ ભૂખમરાની સ્થિતિ નથી. આ ઉપરાંત પણ રોટી સિવાય પણ કપડાં, મકાન, વીજળી, પાણી, સ્વાસ્થ્ય, શિક્ષણ, આ તમામ પાસાઓનો ખ્યાલ રાખવામાં આવે છે. એના ઘરે ટીવી છે, આનો પણ સમાવેશ થાય છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. તો આ તમામ વસ્તુઓ છે એનો પણ ગરીબી રેખાની, એટલે મીન્સ કે જે ગરીબી રેખા છે એની અંદર બહુ મોટો વ્યાપ છે, માત્ર ભૂખમરાની સ્થિતિ નથી. તદ ઉપરાંત એની ઉપરાંત પણ ઘણા બધા ફેક્ટર જોવામાં આવે છે. હવે અહીંયા જોઈએ, મેં તમને જેમ જણાવ્યું તેમ ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમ કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પાણી પીવાનું વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય છે. અને તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ બન્યો છે. રેડી? આવક કરતાં કઈ બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ જણાય છે. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી એ ગરીબીનું એક મહત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો ખ્યાલ આપે છે. રેડી? કોઈ બ્રોડ મોટો ખ્યાલ આપતું નથી. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય તે ગરીબોને ક્યારે હોતી નથી. આ સંદર્ભમાં ગરીબોનો પૂરતો આ ખ્યાલ મેળવવા માટે ફક્ત આવકના જ સંદર્ભમાં
વંચિતતાનો વિચાર ન કરવા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી છે. એવું નહીં વિચારવાનું. એના માટે મહેનત, પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. મહેનત સાચી દાનતથી કરવાની જરૂર હોય છે. એટલે દરેક વ્યક્તિ ગરીબી રેખામાંથી બહાર આવી જતા હોય છે. હા, અન્ય પાસા પણ ઘણા બધા હોય છે, પરંતુ મહેનત છે એ અંતિમ એમ કહેવાય કે દેશની અંદર અર્થતંત્રને આગળ વધારવા માટે પણ મહેનત જરૂરી છે. એટલે કે શ્રમ, જેવી કે જ્ઞાન, લાંબુ જીવન અને સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વતંત્રતા, તકોની ઉપલબ્ધ અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો વિચાર થવો જોઈએ. તો આ તમામ વસ્તુ છે એને પણ આપણા ગરીબી રેખાની અંદર મીન્સ કે ગરીબીની જે વ્યાખ્યા છે એને આપણે બ્રોડ બનાવે છે, એટલે કે વ્યાપક બનાવે છે. હવે મેં તમને પહેલા જણાવ્યું કે HDI છે એ નક્કી કરે છે કે વ્યક્તિની લિવિંગ કન્ડિશન કેવી છે. ભારત સરકાર શ્રીના જે ઇકોનોમિક સર્વે અને બજેટ એટલે કે જે વાર્ષિક નાણાકીય જે નિવેદન જે પત્રક તૈયાર થાય છે તેની અંદર પણ લખેલું છે કે લિવિંગ કન્ડિશન એ સારી બનાવવી. ભારતના બંધારણમાં પણ દરેક લોકોને રાઇટ ટુ લાઈફ, આર્ટિકલ નંબર 21 રાઇટ ટુ લાઈફ, તેનો પણ સમાવેશ થાય છે. તેની અંદર માનવ વિકાસ અહેવાલના માનવ વિકાસ HDI અને માનવ વિકાસ ગરીબી એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની ગણતરીમાં મુખ્ય 3 બાબત છે. એક તો જ્ઞાન એટલે કે એનું એજ્યુકેશન, હેલ્થ અને માથાદીઠ આવક, સારા જીવનનો સમાવેશ કરવામાં આવે છે. સારું જીવન જીવન એટલે માથાદીઠ આવક. આમ જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણીનો દર એટલે કે લિટરેસી રેટ અને એનરોલમેન્ટ રેટ, એનરોલમેન્ટ કેટલા બાળક શાળાએ જાય છે, એનરોલમેન્ટ રેશિયો અને લિટરેસી રેટ. અને સેકન્ડ છે આરોગ્ય માટે જન્મ સમય, અપેક્ષિત આયુષ કે આ કેટલા વર્ષ જીવશે. અત્યારે ભારતની અંદર 68 થી 70 વર્ષ અપેક્ષિત આયુષ માનવામાં આવે છે, જે 1950 આજુબાજુ એમ તે ઓછું હતું, 60 જેટલું જોવા મળતું હતું. કારણ કે ત્યારે રોગોના પ્રકાર અલગ હતા. અત્યારે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારું થઈ ગયું છે, સુવિધાઓ મળે છે, એના કારણે અપેક્ષિત આયુષ્ય પણ અને લોકો સભાન પણ બન્યા છે પોતાની ફૂડ હેબિટ્સ પ્રત્યે. અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ થાય છે. આમ મેં તમને વાત કરી કે HDI આપણે નક્કી કરવું હોય, આ ટ્રાયેંગલમાં જોઈએ તો HDI નક્કી કરવા માટે શું શું જરૂર પડે છે, તો કે જ્ઞાન, એની અંદર શિક્ષણ, બીજી વસ્તુ છે સ્વાસ્થ્ય, અપેક્ષિત આયુષ્ય, અને ત્રીજી વસ્તુ છે માથાદીઠ આવક. તો આ માથાદીઠ આવક, જ્ઞાન અને સ્વાસ્થ્ય, આ 3 વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ ગરીબીનું સ્વરૂપ. આપણે 5.1 ની અંદર જોયું કે ગરીબીનો અર્થ શું હતો. તો આપણે સૌને ખ્યાલ હશે કે ગરીબી એક શું છે, અભાવની સ્થિતિ છે. ગરીબી શું છે, તો કે અભાવની સ્થિતિ છે. સામાન્ય જરૂરિયાતો જે છે તે પૂરી થતી નથી, એના કારણે લોકો અભાવની સ્થિતિની અંદર હોય છે. આ ઉપરાંત તેની અંદર આપણે એ પણ જોયું કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, તેની અંદર 3 વસ્તુઓ છે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને માથાદીઠ આવક. હવે એના સ્વરૂપ કયા કયા હોય આપણે જોયું કે ગરીબી રેખાની કોઈ એક વ્યાખ્યા નક્કી કરવી શક્ય નથી, કારણ કે કેવો ખ્યાલ છે, એક આપણે સાપેક્ષ ખ્યાલ છે. તો સાપેક્ષ ખ્યાલ છે તો એકના સંદર્ભે બીજું શું હોઈ શકે તેના આધારે આપણે સાપેક્ષ ખ્યાલ નક્કી કરવામાં આવે છે. ગરીબી ખ્યાલને વધુ સારી રીતે સમજવા માટે અર્થશાસ્ત્રીઓએ ગરીબીના તેના સ્વરૂપના આધારે 2 વિભાગમાં વિભાજિત કર્યા છે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. રેડી, એટલે કે એબ્સોલ્યુટ પોવર્ટી અને રિસ્પેક્ટિવ અથવા તો કમ્પેરેટિવ. રેડી, રિસ્પેક્ટિવ એટલે કે એકબીજાની રિસ્પેક્ટમાં શું છે, અને આ છે એબ્સોલ્યુટ. તો જોઈએ આપણે નિરપેક્ષ ગરીબી કોને કહેવાય છે. નિરપેક્ષ ગરીબી છે એ થોડો સંકુચિત ખ્યાલ છે. કઈ રીતે અહીં આપણે જોશું, ખ્યાલ આવશે તમને. અહીંયા જોશું કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલા કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ફરી વખત કહી દઉં કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે, અહીંયા અટકી જાઓ, જીવનની જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે
નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે મિનિમમ જે લાઈન છે એ એટલે કે ગરીબી. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય. રેડી, અહીંયાથી જે ઓછો આવક કે ખર્ચ ધરાવે છે તેને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. લઘુત્તમ સપાટી યાદ રાખવાનું. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. રેડી, અને એબ્સોલ્યુટ નિરપેક્ષ ગરીબી છે એને કમ્પ્લેટ પોવર્ટી પણ કહેવામાં આવે છે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડી શકાય છે. રેડી, તો આ શું કહેવા માંગે છે કે અહીંયા તમને એના દ્વારા જે પોવર્ટી રેખામાંથી બહાર કાઢવામાં આવે છે તો એ સમયે એને ખાસ કરીને એની ચોક્કસ નીતિ ગણવા માટે પણ મહત્વનું હોય છે. હવે આપણે આગળ જોશું ગરીબી રેખા. રેડી, આપણે એક નક્કી થયું કે ભાઈ આ ગરીબી રેખાથી ઉપર કે નીચે હોય, એ લોકો નીચે હોય ખાસ કરીને એને એબ્સોલ્યુટ. તો આ ગરીબી રેખા કઈ રીતે નક્કી થશે? તો એ જુદા જુદા સમયે જુદા જુદા જે આયોગ છે, જે આપણે યોજનાઓ છે એના આધારે નક્કી કરવામાં આવ્યું છે. ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા જોઈએ તો અનાજ, દાળ, દૂધ, માખણ વગેરે જેવી લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વહન માટે ખૂબ જરૂરી છે. રેડી, ભોજન સૌથી પહેલા ખોરાક, તો એનું જે ભરણ પોષણ થાય તો એ ન થતું હોય તો એને એબ્સોલ્યુટ ગરીબી કહેવાય એટલે કે નિરપેક્ષ ગરીબી કહેવાય. પરંતુ આ થઈ જાય તો એને નિરપેક્ષ ગરીબી કહેવાય નહીં. પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા છે. રેડી, સાદી ભાષામાં ગરીબી રેખાની વ્યાખ્યા આપણે કરવી હોય તો જીવનની એક લઘુત્તમ એમ કહેવાય કે ઓછામાં ઓછી જરૂરિયાતો સંતોષવા માટે જે જરૂર નાણાં છે તેને શું કહેવાય, એની નીચે જે છે ને ગરીબી રેખા કહેવાય છે. આ લઘુત્તમ માથાદીઠ વપરાશ ગરીબી રેખા નક્કી કરવા આયોજનની શરૂઆત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR ગ્રામ્ય ક્ષેત્રો માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી, સોરી મેં તમને 2800 કેલરી કીધી પણ અહીંયા 2400 કેલરી છે, અને શહેરી માટે તો રેડી છે 2100 કેલરી નક્કી કરવામાં આવી. આ પદ્ધતિ આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યો અને 1960-61ની કિંમતના આધારે આને બેઝ યર લીધું. રેડી, અને બેઝ યર આવશે એટલે કે કોઈ એક વર્ષની સંદર્ભમાં લઈ અને આજનું જે શું સ્થિતિ છે એને બેઝ યર કહેવામાં આવે છે. કિંમતના આધારે લઈ માથાદીઠ માસિક ₹20 નક્કી કરવામાં આવ્યા. દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે આ સમિતિ છે, દાંડેકર સમિતિ અને રથે સમિતિ, આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્રો માટે 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક આવક 15, શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ આવક એટલી નક્કી કરવામાં. સમયે આ ફરતું જતું હોય છે, આ કંઈ ગોખવાની જરૂર નથી. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડીટી લાકડાવાળાની અધ્યક્ષતામાં પેલા દાંડેકર ને રથે આવી ગયા, ડીટી લાકડાવાળા આવી ગયા. નક્કી કરેલ તજજ્ઞ જૂથે વર્ષ માટે 1993 માટે 1973 ને આવા બેઝ યર લીધો. પેલા શું બેઝ યર હતો 1960-61, અત્યારે શું આ માટે લીધો 73-74 ના આધારે ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ આવક 49 અને શહેરી આવક માટે 57. આપ જોઈ શકો છો કે 20 રૂપિયાથી લઈ 22 રૂપિયાથી લઈને 49 રૂપિયા અને 57 રૂપિયા સુધી બંને શહેર અને ગ્રામીણ માટે અલગ અલગ જોવા મળે છે. તો આનો મતલબ એવો થયો કે નાણાંનું જે છે એ એનું મૂલ્ય વધતું હોય છે, એટલે કે પહેલા કરતાં નાણું ઘણું સસ્તું થતું હોય છે. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિમાં એક મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે, પરંતુ ગરીબી એ આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ અને શારીરિક પરિસ્થિતિ છે. આથી બંને છે, માત્ર ભૂખ અને શારીરિક નથી, આર્થિક પણ છે. આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. આ રહેવું જોઈએ નહીં. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા, જીવનની ગુણવત્તા લઘુત્તમ બનાવવા માટે સ્તર નક્કી કરવું જોઈએ અને તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઇંધણ, કપડાં, શિક્ષણ, ખર્ચ વગેરે બાબતનો સમાવેશ થવો જોઈએ. આ સંદર્ભે ગરીબી માપનની પદ્ધતિ પુનઃરચના કરવા માટે રેડી આપણે ક્યારે કરી 1960-61 ના આધારે 1969માં થઈ, ત્યારબાદ 1978-79 ના આધારે 1996માં થઈ, આગળ જોયું. ત્યારબાદ અહીંયા પણ 2011 ને 12 એકના વર્ષની અંદર 2009ની અંદર એક સમિતિ આપણે વાત કરી, સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિ પોતાનો અહેવાલ રજૂ કર્યો છે સરકારશ્રીને.
સમિતિએ ગરીબી રેખાની નક્કી કરતી નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી કે આપણે પહેલા શું હતું, ખાલી એક કેલરીના આધારે હતી, એ ભૂખમરાની સ્થિતિના આધારે હતી. કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત એને કીધું કે ભાઈ કેલરીમાં તો જે ખર્ચો જોવે છે એ તો જોવે છે, તે ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેનો ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આ નવી પદ્ધતિ મુજબ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રે 811, આપ જોઈ શકો છો કે જ્યાં 70-80 રૂપિયા હતા ત્યાંથી 816 અને 1000 રૂપિયા ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવ્યા કે એની નીચે જે લોકોને આવક હોય એ લોકો ગરીબી રેખાની નીચે ગણાશે, બાકી ગરીબી રેખાની ઉપર. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે યુનાઇટેડ નેશન જે છે આપણે ત્યાં કઈ રીતે થાય છે, તો કે એક વર્ષ દરમિયાન જ્યારે સામાન્ય રીતે એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સાધનો, રેડી સંસાધનો બધા જ, એની અંદર રોટી, કપડાં, મકાન, અન્ય સાધનોનો સમાવેશ થાય છે. તો તમામ વસ્તુનો સમાવેશ કરવામાં આવેલો છે. રાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા 2005માં ક્યારે થયું હતું? આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડ બેંક. રેડી. સમખરીદ શક્તિ એટલે કે પરચેસિંગ પાવર પેરિટી. રેડી. ભારત વિશ્વમાં 3જા નંબરે છે પરચેસિંગ પાવર પેરિટીની અંદર, અને પહેલી ઇકોનોમીમાં 5મા નંબર. તો પરચેસિંગ પાવરના આધારે દૈનિક આવક $1.25 નક્કી કરવામાં આવી કે ભાઈ લોકોની ખરીદ શક્તિ $1.25 હોય, એનાથી ઉપર હોય તો ગરીબી રેખાની અંદર આવશે નહીં. જે વર્ષ 1990માં કેટલી હતી? $1 હતી, એટલે કે $0.25 વધારવામાં આવ્યો. 2015માં તેને $1.90 નક્કી કરવામાં આવ્યું, સમથિંગ 130 રૂપિયા. રેડી. ભારતીય નાણાંની અંદર ગણીએ સમથિંગ 130 રૂપિયા. રેડી. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. આપ સૌ જાણો છો કે સાપેક્ષ ગરીબી છે એ સામાન્ય રીતે જુદા જુદા દેશમાં જુદા જુદા માપદંડોના આધારે એની કન્ડિશનના આધારે નક્કી થતી હોય છે, પરંતુ નિરપેક્ષ ગરીબી છે તેની અંદર આ પ્રમાણે વર્લ્ડ લેવલે આખું એનું મૂલ્યાંકન થતું હોય છે. હવે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ શું છે? સૌથી પહેલાં તો ડેટા કોણ કલેક્ટ કરે? ભારતની અંદર એક આંકડાકીય અને સાંખ્યિકી મિનિસ્ટ્રી છે. આંકડાકીય અને સાંખ્યિકી એટલે પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. એની અંદર NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઓર્ગેનાઇઝેશન છે. અત્યારે એનું અને CSOનું બંનેનું મર્જિંગ થઈ અને આખું એક નેશનલ સર્વે ઓફિસ બનાવવામાં આવેલી છે. તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68મા રાઉન્ડમાં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-05માં કેટલી ગરીબી હતી? કહે છે કે ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21% આજુબાજુ થયેલું છે. તો આપ સૌ જાણો છો કે અહીંયાથી જેટલું ગરીબીનું પ્રમાણ હતું તેનાથી ગરીબીનું પ્રમાણ નીચે અત્યારે ઘટવા લાગે છે. તાજેતરના એક રિપોર્ટ પ્રમાણે ભારત 2જા નંબરે ગરીબી ધરાવતો દેશ આમ આંકડાકીય ટકાવારીની અંદર કહી શકાય. જેની એટલે વસ્તી પ્રમાણે, જોકે ભારતની વસ્તી ઘણી બધી છે એટલે આ આંકડા એ પ્રમાણે ઓછા જ કહી શકાય. સરકારશ્રીના પ્રયત્નો રહેલા છે કે લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવા, પરંતુ વિપરીત પરિસ્થિતિ અને પર્યાવરણીય જુદી જુદી ઘટનાઓના કારણે ઘણી સમય લોકોને નેચરલ એક કેલિમિટી આવતી હોય ત્યારે પણ નુકસાન થતું હોય છે અને ફરી બિચારા પોતાના એક ગરીબીની અંદર વિશેષ સાયકલમાં ફસાઈ જતા હોય છે. તો આ પ્રમાણે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે એ એનું ડેટા કલેક્શન કરતું હોય છે. તો આ સમયે એ લોકોએ ગ્રામીણ ક્ષેત્રે કેટલી છે, શહેરી ક્ષેત્રે કેટલી છે, સમગ્ર ભારતની અંદર કેટલી છે? આપ જોયું કે અંદાજે 22% જેટલી છે. એમાં ગ્રામ્ય ક્ષેત્રમાં 25% અને શહેરી ક્ષેત્રમાં 13%. વૈશ્વિકીકરણ પછી શહેરો છે એ વિકાસના એન્જિન ગ્રોથ બન્યા છે, જેથી કરીને તેની અંદર ગરીબી રેખા ઓછી જોવા મળે છે અને એક મિનિમમ લાઇવલીહુડ અને મિનિમમ એક ડિસેન્ટ લાઈફ પોતે જીવી શકતા હોય છે. જોઈએ કે ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 2004-05માં 41% જેટલું હતું, જે વર્ષમાં ઘણો બધો સુધારો જોવા મળ્યો. 10 વર્ષની અંદર 25% જેટલું થયું, જ્યારે શહેરમાં 25% હતું તે પણ અંદાજે 50% જેટલું ઘટીને
13-14% જેટલું જોવા મળે છે. તો આ પ્રમાણે ભારતમાં 2011-12 પ્રમાણે 22% જેટલી ગરીબી રેખા હેઠે લોકો જીવતા હતા, જે અત્યારે આશા રાખીએ કે ઘટીને ઘણું બધું નીચે આવી ગયું હશે. ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવા જઈએ તો કયા રાજ્યોની અંદર કેટલી ગરીબી જોવા મળે છે, તો 10%થી ઓછી ગરીબી જોવા મળતી હોય તો આ બધા રાજ્યો છે: ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ. એજ્યુકેશનમાં ખૂબ જ આગળ હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશ. 10-20%ની અંદર જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત 10-20%ની અંદર જોવા મળે છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય 20-30% આ છે. 30-40%ની અંદર થોડો ચિંતાજનક વિષય મધ્યપ્રદેશ, આસામ, ઓડિશા, ઘણા બધા હજી રાજ્યોને પોતાના ગરીબી રેખામાંથી બહાર કાઢવા પ્રયાસ કરી રહ્યા છે. ઉપર દર્શાવેલ માહિતી અનુસાર 10%થી ઓછી ગરીબી ધરાવતા રાજ્યોમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન આપણે વાત કરી કે 10-20%, 20-30%ની અંદર કર્ણાટક, મિઝોરમ, બંગાળ અને પશ્ચિમ બંગાળ. ત્યારબાદ 30-40%ની અંદર બિહાર, મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશનો આ તમામનો સમાવેશ થાય છે. વર્ષ 2013માં પ્રકાશિત થયેલા વાર્ષિક અહેવાલ મુજબ ભારતના વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી 5.9% સાથે ગોવા પ્રથમ રાજ્ય હતું અને સૌથી વધુ સાથે છત્તીસગઢ રાજ્ય હતું. તો આ બે કન્સેપ્ટ યાદ રાખવાના કે સૌથી ઓછી ગરીબી રેખા ગોવા અને સૌથી વધુ હતી છત્તીસગઢમાં જોવા મળે છે. તો આ પ્રમાણે આપણે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ મેળવ્યો કે નિરપેક્ષ ગરીબી છે એ કોઈ ખાસ એક ડિસેન્ટ લાઈફ એટલે કે એક ગરિમાપૂર્ણ જીવન જીવવા માટે જે પાયાની જરૂરિયાતો આપણને જરૂરી હોય તેને સંતોષી આપે તો તેને એક આપણે એમ કહી શકાય કે એને નિરપેક્ષ ગરીબી હેઠળ જે એક લઘુત્તમ જે એને જરૂરિયાત છે તે પૂરી પાડે છે. ત્યારબાદ છે સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. શું હતું આ નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા છે કે પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે એટલે કે રોટી, કપડાં, મકાન. હવે તમારે મોબાઈલ લેવો છે, ઇન્ટરનેટ એમાં નખાવવું છે, એક ગાડી લેવી છે, બાઇક લેવી છે સારી, રેડી. પછી શું એન્ટરટેનમેન્ટ એટલે કે મનોરંજન માટેના સાધનો લેવા છે, ટીવી છે. તો આ તમામ વસ્તુનો એમાં સમાવેશ થતો નથી, પરંતુ સાપેક્ષ ગરીબીની અંદર જોવા મળે છે કે અત્યારે લોકો કેટલા જીવન સ્તરે જીવી રહ્યા છે અને પોતે કેટલા સ્તરે ઉભેલા છે. તો એની અંદર આપણે કમ્પેરેટિવ અભ્યાસ કરવાનો છે, કોઈ એક એબ્સોલ્યુટ નથી કરવાનો. પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી. જોયું ને કે પહેલા પાસે હોય આપણી પાસે ન હોય તો એ સમયે એ પ્રમાણે મહેનત જોવા મળે છે. અસમાન વહેંચણી એટલે કે ઇનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન. ભારત દેશ છે એ કલ્યાણકારી યોજનાઓ ધરાવે છે એટલે લોકોની અંદર જે અસમાનતા છે એ ઓછું કરવાનો પ્રયત્ન કરે છે અને મિશ્ર અર્થતંત્રનો પણ આપણે સ્વીકાર કર્યો છે, જેની અંદર સંસાધનોના છે જે અંકુશ વિનિમય છે એ સરકારશ્રી પાસે પણ વધતા ઓછા પ્રમાણમાં હોય છે, જેથી કરીને કોઈને ભેદભાવ થાય નહીં. ત્યારે ઓછી આવક વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ શું છે એની એમ કહેવાય કે સાપેક્ષ ગરીબી કહેવાય. તો ઓછી આવકવાળા વર્ગ હોય એને મહેનત કરીને આગળ આપણે જોઈએ કે વધુ આવકમાં જે પોતાને તબદીલ કરવાનો પ્રયાસ દરેક સમુદાય, દરેક સમૂહ કરતો હોય છે, જેથી કરીને દેશના અર્થતંત્રને પણ ફાયદો જોવા મળે છે. તો આમ એક વર્ગની તુલનામાં બીજા વર્ગની અંદર જો જ્યારે થોડીક અસમાનતા જોવા મળે ત્યારે તેને આપણે શું કહી શકાય? સાપેક્ષ ગરીબી કહી શકાય છે. ત્યારબાદ સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબી સમાજમાં જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે કે એની અંદર જે ઇન્કમ ઇનઇક્વાલિટી છે એ દર્શાવે છે. ભારત માટે પણ હવે એવી દલીલ કરવામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાના બદલે સાપેક્ષ ગરીબીથી, રેડી. આપણે એબ્સોલ્યુટ ગરીબી રેખાનો ખ્યાલ છે ને મિત્રો એ એબ્સોલ્યુટ છે, ખાસ યાદ રાખજો. એક માર્કની અંદર પૂછાય છે એબ્સોલ્યુટ એટલે કે નિરપેક્ષ, કે આ લાઈનથી ઉપર છે એ ગરીબ ને આ લાઈનથી નીચે છે, આ લાઈનથી ઉપર છે એ ગરીબી નથી અને આ લાઈન જે ગરીબી રેખાની લાઈન દોરી નાખેલી હોય એનાથી ઉપર છે ગરીબ નથી, નીચે છે એ ગરીબ છે. તો આ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ દેખાડવામાં આવે છે. એ આ ખરેખર એક ભારત જેવા દેશની અંદર હવે એવું કહેવામાં આવે છે કે આપણે સાપેક્ષ ગરીબી તરફ જવું જોઈએ. કાલ્પનિક ઉદાહરણ દ્વારા સમજીએ કે ગરીબીનો ખ્યાલ આપણે કઈ રીતે આપણે જુદા જુદા 5 વિભાગની અંદર આવક જૂથ કરવામાં આવેલા છે. જૂથ 1 છે 0 થી 30,000, 2 છે 30 થી 1 લાખ,
1 લાખથી 3 લાખ, 3 લાખથી 10 લાખ ને 10 લાખથી વધુ. તો આ પાંચમું જૂથ છે એ પહેલા જૂથ છે, આ પાંચમા જૂથ છે એ પહેલા જૂથ કરતા ખરેખર આગળ ગણાય, અને પહેલું જૂથ છે એ પાંચમા જૂથ કરતા સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. એ જ રીતે બીજું ગ્રુપ છે એ પહેલા ગ્રુપ કરતા સાપેક્ષના દ્રષ્ટિએ ગરીબી રેખાથી આગળ, એટલે કે સાપેક્ષતાથી ગરીબ ઓછું છે, જ્યારે પહેલું ગ્રુપ છે એ સાપેક્ષ વધુ છે. તો આ પ્રમાણે તમને એકબીજા સાથે જોડશો તો ખ્યાલ આવશે. ઉપરના જૂથમાં 2 માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 1 માં સમાવિષ્ટ વર્ગની આવક કરતા વધુ છે. સ્વાભાવિક છે, તેથી કહી શકાય કે જૂથ 2 કરતા જૂથ 1 માં રહેલ વ્યક્તિઓ પ્રમાણમાં સાપેક્ષ ગરીબ છે. જો વાત કરીએ ને સાપેક્ષ ગરીબ છે એકના સંદર્ભે બીજું, પરંતુ જૂથ 2 માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 3, 4 ને 5 સમાવિષ્ટ વ્યક્તિઓ કરતા આવક ઓછી છે, તેથી જૂથ 2 ના વ્યક્તિઓ પણ જૂથ 3, 4, 5 ના સંદર્ભે સાપેક્ષ ગરીબ કહી શકાય. આમ સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્જ વર્ક અને ગીની ગુણાંક ખાસ યાદ રાખજો. રેડી? આ બે આપણે ભણવાના છે, લોરેન્જ વક્ર અને ગીની ગુણાંક. રેડી? a પ્લસ બી, આ રીતના એના ગ્રાફ આવશે. લોરેન્જ વક્ર અને ગીની ગુણાંકના આધારે આપણે સાપેક્ષ અસમાનતાના માપ માટેનું આપણે આયોજન કરવાનું છે. તો આ વક્ર છે, લોરેન્જ વક્ર અને ગીની ગુણાંક, એના આધારે આપણને ખ્યાલ આવશે. એક બાજુ આપણે આવક લખવાની છે અને એક બાજુ આપણે અસમાનતા અથવા તો સાપેક્ષ ગરીબી તેનો ખ્યાલ કરવાનો છે, એટલે કે તેનો ખ્યાલ આપણે મેળવવાનો છે. તો આ લેક્ચરની અંદર આપણે 2 મુદ્દા ખાસ જોયા કે ગરીબીનો અર્થ શું છે. એ એક ખરેખર પાયાની જરૂરિયાત છે. મિનિમમ ડિસેન્ટ લાઈફ એટલે કે લઘુત્તમ ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટે જરૂરી વસ્તુ શું છે. એમાં નિરપેક્ષ અને સાપેક્ષ જે ગરીબીના સ્વરૂપ છે. તો ગરીબી રેખાની જે લાઈન છે એ આપણે નિરપેક્ષ એક પોવર્ટીના આધારે આપણે કહી શકાય. હવે આગળના વર્ગની અંદર આપણે ગરીબીના નિર્દેશકો કયા કયા છે, ઇન્ડિકેટર્સ, એટલે કે કઈ વસ્તુ હોય ન હોય તો આપણે ગરીબી રેખાની અંદર થોડા વધતા ઓછા પ્રમાણમાં આવી શકીએ. તો તેના 10-11 જે મુદ્દાઓ છે કે એટલી વસ્તુ આપણે હોવી જોઈએ, મિનિમમ વસ્તુ એક માનવ જીવન નિર્વાહ કરવા માટે હોવી જોઈએ, એ ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટી. ત્યારબાદ આ જે ઇન્ડિકેટર્સ જે બતાવે છે ગરીબી ઇન્ડિકેટર્સ, એ શેના કારણે આવે છે, શું થાય તો આ ગરીબી રેખાના જે દુષ્ચક્રની અંદર ફસાઈ શકીએ છીએ, અને ત્રીજું એનું સોલ્યુશન કે આ ગરીબી રેખાથી બહાર આવવા માટે આપણે આ ગરીબી જે સ્થિતિ છે એનાથી બહાર આવવા માટે કયા કયા સોલ્યુશન હોઈ શકે. તો આમ હવે એના નિર્દેશકો, એના પ્રોબ્લેમ્સ અને એનું સોલ્યુશન્સ, આ 3 વસ્તુ આપણે આગળના પ્રકરણની અંદર અભ્યાસ કરવાના છીએ. થેન્ક યુ.